દ્વારકા જિલ્લાના સૌથી મોટી અને રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી ખંભાળિયા નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ ચેરમેન પદોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી આ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી થતા શહેરના રાજકીય માહોલમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ પાલિકાના પ્રમુખ તરીકે વિજયભાઈ કણઝારિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે આશાભાઈ લુણાને જવાબદારી સોંપવામાં આવી છે। ઉપરાંત વિવિધ સમિતિઓના ચેરમેન પદો પર પણ ભાજપના આગેવાનોની નિમણૂક કરવામાં આવી હતી। ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। નવા હોદ્દેદારોના નામ જાહેર થતા નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। ફુલહાર પહેરાવી અને મીઠાઈ વહેંચી નવા હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ ખંભાળિયા નગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે ખંભાળિયા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા બેઠેલ હતી, જે સામાન્ય સભામાં તમામ નગરપાલિકાના ચૂંટાયેલ તમામ 36 સભ્યો હાજર હતા। ચૂંટણી પ્રક્રિયાના કામ અન્વયે આજરોજ આજની બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું કામકાજ થયેલું હતું, જે અન્વયે તમામ ઉમેદવારો જે ફોર્મ રજૂ કરવા માગતા હોય તેને નિયત સમય આપેલો હતો। ઉપપ્રમુખ માટે પણ નિયત સમય આપેલો હતો અને નિયત સમયમાં પ્રમુખ તરીકે ભારતીય જનતા પક્ષના વિજયભાઈ નારાયણભાઈ કણઝારિયા બિનહરીફ રીતે ચૂંટાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના જ શ્રી આશાભાઈ સામરાભાઈ લુણા એ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ રીતે ચૂંટાયેલા છે। આજની આ બેઠકમાં અન્ય કોઈ કામકાજ ન હોય, આ નિર્વિવાદિત અને શાંતિથી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને બંનેને વિજેતા જાહેર